વડોદરામાં રક્ષાબંધનના દિવસે ટ્રાફિક પોલીસની અનોખી પહેલ. મહિલા પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને રાખડી બાંધી. વાહન ચાલકોને રાખડી બાંધીને હેલ્મેટનું વિતરણ કર્યું. વાહન ચાલકો પાસેથી ફરજિયાત હેલ્મેટ પહેરવાનું વચન લીધું. આગામી 15 સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત થશે. હેલ્મેટ ફરજિયાત થાય તે પહેલા જ ટ્રાફિક પોલીસે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા છે. તો ટ્રાફિક પોલીસે આ અનોખી પહેલ છે તે કરી છે. વાહન ચાલકોને રાખડી છે તે બાંધવામાં આવી છે. જે વાહન ચાલકોએ હેલ્મેટ નથી પહેર્યા તે લોકોને રાખડી બાંધીને તેમની હેલ્મેટનું વિતરણ કર્યું છે. એને પહેરીને રાખીશું. પછી બહેનો આપ્યું છે, મને સારું લાગે છે. હવે આજે રક્ષાબંધનના દિવસે આપ્યું છે. મારી બહેન આપેલી છે તો હવે પહેરીને રાખીશ. હવે સુરક્ષા રાખવી પડશે. મારી બહેને સુરક્ષા કરી મારી, તો હવે કાળજી રાખીશ. ઉપર કઈ બી કામ હોય તો પહેરીને જઈશ, પહેલા રાખીશ અને યાદ કરીશ કે મારી બહેનોએ આપ્યું મને. हेलमेट इम्पोर्टेंट है क्योंकि इंसिडेंट कोई बोल के नहीं हो सकता है, कभी भी हो सकता है। और सबसे एटमोस्ट इम्पोर्टेंट है कि फैमिली जो है आपका वो आपके घर पे राह देख रही है, ठीक है। तो सेफ्टी इम्पोर्टेंट है, सबके लिए इम्पोर्टेंट है और डेली पहनना चाहिए।